ચેનલ ઓફ વડોદરા। ભાજપ સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવા માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે। કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બનાવવામાં આવી હતી અને આ યોજનામાંથી આદિવાસી સમાજના વિદ્યાર્થી માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી। આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનું બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિના હકદાર બને। આ યોજનાને કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ જ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી। ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે। આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય બંધ કરવામાં આવે। સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને બહાલ કરે તે માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। મેં મેનેજમેન્ટ કોટામાં નંબર લાગ્યો મારો એટલે મેં પૈસા ભર્યા એટલે સરકાર એવું ગણે છે કે હવે માલદાર છે બરાબર, એટલે એટલા માટે એની શિષ્યવૃત્તિ રદ કરી છે। એ વ્યાજબી નથી। તમે કરો તો બધાને કરો, નહીં તો નહીં। એટલે આટલા વર્ષો તમે ચલાવ્યા, હવે શું થયું કેરના ખાડે જાય એ નિયતથી આ પ્રકારના પરિપત્રો કરી રહી છે। અમે કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ। આવતા દિવસોમાં જો આ પરિપત્રને પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આ જે આંદોલન છે એને જલદ બનાવશે। અમે એનો વિરોધ કરીશું અને મેં સાથે આપના માધ્યમથી ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, સામાજિક કાર્યકરો દરેકને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના પરિપત્રથી આપણા શિક્ષણને, આદિવાસીના શિક્ષણને ખાડે લઈ જવું, નહીં ભણવા દેવા માટેની આ જે વૃત્તિ છે એ એમણે શરૂ કરી છે। આપણે એનો વિરોધ કરીએ અને આવતા દિવસોમાં આ પ્રકારની નિયતવાળા જે લોકો, જે પાર્ટીઓ છે એમને સરકારમાંથી બેદખલ કરવા માટેની તૈયારી શરૂ કરીએ એ હું આપના માધ્યમથી દરેકને અપીલ કરું છું। ધન્યવાદ। સરકાર શ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડૉક્ટરના કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે એ સહાય બંધ કરવામાંનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજના જે બાળકો, યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય। ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં। આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રેડાયું છે એમ કહું તો ખોટું નહીં। શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર, ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે। જાતે બનાવ્યો સરકાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો તો ભારત સરકાર રદ કરે। આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે। પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં આ કરે છે, નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક આ ષડયંત્ર છે અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ। હમણાં વાત નથી કરવી, અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ, નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશું। જિલ્લા કોંગ્રેસ સમિતિ, એના હોદ્દેદારો,
તાલુકાના પ્રમુખો, અલગ અલગ સેલના પ્રમુખો, અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે, કોંગ્રેસ સરકારે 2010માં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે. અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો, અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે, બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે. તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે. અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે